તો કેમ છો મિત્રો, હું અને મારો ફ્રેન્ડ આપણા મોરબીમાં તમારી માટે ન્યૂ કપડાની શોપ ઓપન કરવા જઈ રહ્યા છીએ. તો રામ રામ ને સીતારામ બધાને. સવારમાં કમ્પ્લીટ થઈ ગયા ને આવી ગયા સીધા મંદિરે દર્શન કરવા માટે, અને પછી બા પાસે આવી ગયો બાને જોવા. પછી બે કલેજા જાય છે અને રાહુલભાઈ ઊભા છે. પછી નીકળી ગયા મોરબી બાજુ. ને મિત્રો હવે આપણા મોરબીના માણસોની આપણે ફૂલ સપોર્ટની જરૂર છે, કેમ કે આપણે આપણા મોરબીમાં ન્યૂ કપડાની શોપ ઓપન કરવા જઈ રહ્યા છીએ. તો આપણે 10 વાગે સીધા આવી ગયા આપણી શોપે. આવીને તો પેલા દુકાન ખોલી નાખી ભરી હતી, પછી પાછળનું શટર ખોલી નાખ્યું ને પેલા તો ફર્નિચર વાળા ભાઈને બોલાવી લીધા છે. પછી આપણે બપોરે આવી ગયા અક્કા ભાઈના પૂરી શાક ખાવા માટે, અને ટકો જો છાશ લઈને આવ્યો. પછી આપણે શોપે આપણું કામ પતાવીને આપણે નીકળી ગયા ને આવી ગયા મિલન હેર સલૂનમાં, જયલાની દુકાને જીવને મળવા માટે બેસેલો. પછી સાંજે 5 વાગે આપણે આવી ગયા કેપિટલ માર્કેટમાં, થોડું કામ હતું એ પતાવીને પછી આપણે વાવડી થઈને સીધા આવી ગયા લાલભાઈની દુકાને, કેમ કે આપણે બાઇકમાં આજે ઓઇલ ચેન્જ કરવાનું હતું. લાલભાઈને કીધું કરી નાખો ચેન્જ. પછી આ બાપાના બાજુવાળો કંઈક ભાઈ હરીચારા કરે બાપાના બાઇકમાં, ટારી નો દિયો. અને પછી થોડીક વારમાં તો આપણા ફિરોજભાઈ પણ આવી ગયા. પછી લાલભાઈએ મગાવી સ્પેશિયલ ચા. પછી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવી ગયો રસોડામાં જોયું તો મમ્મી બનાવતી હતી બ્રેડ પકોડા. હાલો તમારે ખાવા હોય તો મિત્રો મળીએ પાછા નવા વ્લોગમાં.